ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય, એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમા મંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરાવવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે. એટલે તમામ પોલીસ કર્મચારી, એ ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી શ્રી, આ તમામ તાત્કાલિકપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે. આ માંગણી નહીં સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે. ત્યાંથી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માંગણી જો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું.